ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે। કાર ચાલકે બેફામ કાર હંકારતા અકસ્માત સર્જાયો છે, ત્યારે કાર વીજપોલ સાથે અથડાઈ હતી। વીજપોલને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ઘટના છે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારની કે જ્યાં એક કાર ચાલકે બેફામ કાર હંકારીને જે છે એ અકસ્માત સર્જ્યો હતો। કાર ડિવાઈડર સાથે અથડાઈ અને વીજપોલ સાથે અથડાઈ હતી, ત્યારે વીજપોલને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। બીજા 2-3 થાંભલામાં શોર્ટ સર્કિટ છે, એના કારણે સામેના પ્લોટમાં ખડબ રાખેલ છે, તો એ ખડબમાં તિખારા પડતા અચાનક આગ લાગી। પછી ફાયરની ટીમને જાણ થતાં પછી પોલીસને પણ જાણ કરી। પોલીસને જાણ કરતાં પોલીસે નિવેદન ને એ બધું લીધું, પણ હજી સુધી એમ કહેવામાં આવે છે કે એફઆઈઆર નથી લખાણી। સાહેબ, ક્યારની ઘટના હતી? કેટલા વાગ્યાનો સમય હતો? રાતના 12:30 પછીની ઘટના છે સાહેબ।